આજે આપણે બનાવી રહ્યા છે પીઝા ફ્લેવરની પૂરી. તો આના માટે 1 કપ મેંદો લીધો છે, ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, બટર છે અને ચીઝ છે. અને બટર તો લેવાનું જ છે, જોડે જોડે આપણે થોડું મોણમાં તેલ લઈશું. આપણે મેંદો લઈ લીધો છે. એક કપ મેંદો છે અને થોડોક અડધો લઈશું આપણે મેંદો. જો 1.5 કપ આપણે મેંદો લઈશું. પછી આપણે એની અંદર આ બટર નાખી દઈશું. ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ચીઝ. થોડું તેલ. અહીંયા સ્વાદ પ્રમાણે થોડુંક જ મીઠું નાખીશું, કેમ કે ચીઝમાં અને બટરમાં ઓલરેડી મીઠું આવે છે. તો આપણે થોડુંક જ સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, જેથી કરીને ખારું ના થઈ જાય. અને મેદો છે તો પેટમાં ના દુખે એના માટે આપણે અજમો અને મરીયાનો પાવડર જે બનાવીને રાખીએ છીએ એ નાખીએ છીએ. બસ હવે આપણે આ બધું સારી રીતના મિક્સ કરીને હવે આપણે આનો લોટ બાંધી દઈશું. અને તમે જોઈ શકો છો કે આપણું જે બાઇન્ડિંગ છે એકદમ મુઠ્ઠી પડતું છે, એટલે આપણી જે પૂરી બનશે એકદમ ખસ્તા બનશે, મતલબ એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બનશે. જો આ રીતે. હવે આપણે પાણીનો ઉપયોગ થોડોક જ કરીશું લોટ બાંધવા પૂરતો, બહુ ઢીલો પણ નહીં અને બહુ ટાઈટ પણ નહીં. એ રીતના આપણે લોટ બાંધીને આની પૂરી વણી લઈએ. તો આપણો અહીંયા લોટ રેડી છે. હવે આપણે આને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું અને પછી આપણે આની પૂરી વણી લઈશું. આવી રીતના આપણે એને ડોટ્સ પાડી દઈશું, જેથી કરીને ફૂલે નહીં. હવે આપણે એને પીઝાના શેપમાં જ કટ કરીશું.